નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 6. વિષય છે ગુજરાતી. એકમ છે મિત્રો 12, જેનું નામ છે અપરાજય. આ એકમના આપણે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. મિત્રો, સુંદર મજાનો પાઠ છે. મહાભારતનો એક સુંદર ભાગ કહી શકાય એવો અભિમન્યુ. મહાભારતનું જ્યારે યુદ્ધ ચાલતું હોય છે ત્યારે યુદ્ધમાં લડવા જાય છે તે વખતની સુંદર વાત અહીં આ જે એકમ છે તેના લેખક છે ધ્રુવ ભટ્ટ, તેમને કરેલી છે. તેમની નવલકથા છે અગ્નિ કન્યા. તેમાંથી મિત્રો આ આપણો જે એકમ છે અપરાજય તે લેવામાં આવ્યો છે. અભિમન્યુની વીરગાથા સુંદર રીતે મિત્રો આ એકમમાં વર્ણવી છે. તે તમે શીખી ગયા હશો, જાણ્યું હશે અને સમજ્યું હશે. તો મિત્રો, ત્યારબાદ હવે આ એકમના શબ્દાર્થ, રૂઢિપ્રયોગો અને આ એકમનું જે સ્વાધ્યાય છે તેના તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડિયોમાં કરીશું. તો મિત્રો, સૌપ્રથમ જોઈ લઈએ શબ્દાર્થ. શબ્દાર્થનો આપણે અભ્યાસ એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. કયા કયા શબ્દો આપ્યા છે? સામર્થ, અર્થ થશે બળ, શક્તિ, પ્રતાપ અને તાકાત. શિબિર, અર્થ થશે તંબુ, લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા. મિત્રો, આ શબ્દ છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે કે લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા, તો તેને શું કહેવાય? શિબિર. મહારથી, અર્થ મોટો લડવૈયો, યુદ્ધમાં કુશળ. આગળ જોઈએ. ચક્રાકાર, અર્થ ચક્ર જેવા આકારનો. માનવતા, અર્થ મનુષ્યપણું, માણસાઈ. વિષાદગ્રસ્ત, અર્થ શોકમાં પડેલું. પુત્ર વિયોગ, અર્થ પુત્ર ગુમાવ્યાનું દુઃખ. શેરે હોવી, અર્થ માથે હોવી. શિરે હોવી, અર્થ માથે હોવી. મૂઢ, મૂર્ખ અથવા ઠોઠ. નિશબ્દ, અર્થ શાંત, શબ્દ વિનાનું. ધાવું, અર્થ ધસી જવું. સંસ્કૃત ક્રિયાપદ છે ધાવ, એટલે કે દોડવું પરથી મિત્રો આ શબ્દ લેવામાં આવ્યો છે, ધાવું. નિશ્ચલ એટલે સ્થિર. તો મિત્રો, આટલા શબ્દો આપણને આ એકમમાં આપેલા છે. શબ્દાર્થમાં આપણે તેને જોઈ લીધા, અભ્યાસ કરી લીધો. તમે પણ તેનું લેખન કાર્ય કરી લેશો. હવે જોઈએ મિત્રો, આ એકમમાં આપેલા છે રૂઢિપ્રયોગ. મિત્રો, રૂઢિપ્રયોગ આપેલા છે. તે રૂઢિપ્રયોગ, તેના અર્થ પણ જોશું, જોડે જોડે વાક્ય પણ બનાવીશું. વાક્ય પ્રયોગ મિત્રો તમે તમારી રીતે કરી શકો છો અથવા અહીં આપેલા નમૂનારૂપ ઉત્તર પણ નોંધી શકો છો. તો જોતા જઈએ. રૂઢિપ્રયોગ પહેલો છે ભભૂકી ઉઠવું, અર્થ સળગી ઉઠવું. વાક્ય પ્રયોગ: છોકરાએ બારીનો કાચ તોડી નાખતા પિતાજી ભભૂકી ઉઠ્યા. આગળ. મૌન સેવવું, અર્થ મૂંગું રહેવું, ચૂપ રહેવું. શિક્ષકે પૂછેલા પ્રશ્નો પર બાળકોએ મૌન સેવી લીધું હતું. મિત્રો, આ રીતે આપણને રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય આપેલું છે. આગળ જોઈએ. આંખોમાં આંખો પરોવવી, અર્થ એકબીજાની સામે એક ધારું જોવું. વાક્ય: બંને શિકારી આંખમાં આંખ પરોવી વાત કરવા લાગ્યા. આગળ. રોમ રોમ સળગી ઉઠવું. વાક્ય પ્રયોગ: ખૂબ ગુસ્સે થવું. શત્રુના આક્રમણની વાત સાંભળી રાજા ના રોમે રોમ સળગી ઉઠ્યા. તો મિત્રો, આ રીતે આપણા જે રૂઢિપ્રયોગ આપેલા છે તેના અર્થ જોયા અને આપણે જોડે જોડે વાક્ય પ્રયોગ પણ કર્યો. મિત્રો, એકમમાં કેટલાક શબ્દ સમૂહો માટે એક શબ્દ પણ અલગથી આપેલા છે, આપણે તેને પણ જોઈ લઈએ. હરાવી ન શકાય તેવું, તો અપરાજય.
જેનો ઈલાજ ન હોય તેવું અસાધ્ય. તો મિત્રો આ બે શબ્દો શબ્દ સમૂહો માટે અલગથી આપેલા છે. આપણે શબ્દાર્થમાં પણ કેટલાક શબ્દ સમૂહો માટેના એક શબ્દો ઉપર મેં તમારું ધ્યાન દોર્યું હતું. તો આટલાનો અભ્યાસ કરી લઈશું તો પરીક્ષામાં શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ. હવે જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય. મિત્રો સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરતા જઈએ. તો પ્રશ્ન પહેલો છે વાતચીત. વાતચીતમાં જે પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો આપણે જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે આવો યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા, સિરિયલમાં જોયું છે? તો ઉત્તર જોઈએ. આવો યુદ્ધ મહાભારત અને રામાયણ સિરિયલમાં જોયું છે. તો મિત્રો આવું યુદ્ધ તમે કે પિક્ચર કે સિરિયલમાં જોયેલું હોય તો તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. પ્રશ્ન 2 તમે ક્યારે જોશમાં આવી ગયા, ક્યારે ચિંતા થઈ, ક્યારે દુઃખ થયું અને ક્યારે તમને આંચકો લાગ્યો? મિત્રો તમે એકમ વાંચ્યું, એકમમાં કઈ જગ્યાએ તમે જોશમાં આવી ગયા, કઈ જગ્યાએ તમને ચિંતા થઈ, કયો વાક્ય વાંચતા તમને દુઃખ થયું અને કયા શબ્દો વાંચતા તમને આંચકો લાગ્યો તે તમારે ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. તો જોઈએ ઉત્તર. એકમ વાંચતા અભિમન્યુ આ પદ્મવ્યૂહને ભેદી શકે છે એ વાત જાણી જોશમાં આવી ગયો, પરંતુ જો પદ્મવ્યૂહમાં પ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો અભિમન્યુનું મૃત્યુ થશે એ વાત જાણીને ચિંતા થઈ. અંતે દ્રોણાચાર્યએ યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂકી તમામ મહારથીઓને અભિમન્યુ પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો એ વાત જાણીને દુઃખ થયું. દુર્યોધને દ્રોણાચાર્યને કોઈ પણ રીતે અભિમન્યુનો વધ કરવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. તો મિત્રો આ રીતે એકમ વાંચ્યો તેની ઉપરથી મને જે જગ્યાએ જોશ આવ્યો, ચિંતા થઈ, દુઃખ થયું અને આંચકો લાગ્યો તે ઉત્તર સ્વરૂપે નોંધ્યું. તમે પણ એકમ વાંચી આ રીતે ઉત્તર લખી શકો છો. આગળ જોઈએ હવે પ્રશ્ન 3 વાર્તાની કઈ લીટી સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? મિત્રો તમે વાર્તા વાંચી તેમાંથી તમને જે સંવાદ યાદ રહી જાય એવું છે, કોઈ લીટી તમને યાદ રહી જાય એવી છે એ તમારે નોંધવાની છે. તો જોઈએ ઉત્તર નમૂનારૂપ. અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેણે કહ્યું કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. મિત્રો આ જે વાક્ય છે, આ જે સંવાદ છે તે મને યાદ રહી જાય તેવું છે. એમ તમને એકમમાં જે લીટી કે સંવાદ યાદ રહે એ તમારે અહીં નોંધવાનું. પ્રશ્ન 4 અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? ઉત્તર મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે, અભિમન્યુની આ વાત મને વધારે ગમી. તો મિત્રો એકમમાં તમને જે વાત અભિમન્યુની વધારે ગમી હોય તે તમારે અહીં નોંધવી. આગળ પ્રશ્ન 5 તમે અભિમન્યુની જગ્યાએ હોત તો યુદ્ધમાં જાવ કેમ? મિત્રો કદાચ તમે અભિમન્યુની જગ્યાએ હોત મહાભારત સમયે તો તમે યુદ્ધમાં લડવા જાત કે ના જાત તેવો પ્રશ્ન પૂછેલો છે. તો જોઈએ ઉત્તર. હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં, કેમ કે પરિવાર ઉપર આવી પડેલા સંકટને દૂર કરવા દુશ્મનોનો સામનો હું જરૂર કરત. તો મિત્રો હું યુદ્ધમાં લડવા જાત. હવે તમે જાત કે ના જાત એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું. આગળ પ્રશ્ન 6 લડાઈ થવાના કારણો શા હોય? શા માટે મિત્રો મોટે ભાગે યુદ્ધ કે લડાઈ થતી હોય છે? જોઈએ ઉત્તર. લડાઈ મોટે ભાગે સંપત્તિ માટે અને જમીન માટે થતી હોય છે. તો મિત્રો આટલા માટે લડાઈ થાય છે. પ્રશ્ન 7 અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? મિત્રો એ સમયે તો ભાલા, તીર, ગદા એ બધા હથિયારો વપરાતા હતા. તો અત્યારે કયા કયા હથિયારો વપરાય છે? તો જોઈએ ઉત્તર. અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારોનો ઉપયોગ થાય છે, જેમ કે બંદૂક, બોમ્બ, અણુબોમ્બ, મશીન ગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. તો મિત્રો આ અત્યારનું યુદ્ધ છે, એના વિશે જે આપણે અત્યારે હથિયારો યુદ્ધમાં વપરાય છે તમે ટીવી ઉપર સમાચારોમાં ઘણી વખત જાણતા હશો, તો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. તો આ રીતે ઉત્તર લખીશું. આગળ જોઈએ હવે પ્રશ્ન 8 યુદ્ધો રોકવા જોઈએ શા માટે? મિત્રો યુદ્ધો થાય છે તેને રોકવા જોઈએ કે ના રોકવા જોઈએ અને શા માટે રોકવા જોઈએ? જોઈએ ઉત્તર. હા,
યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધના કારણે ઘણો વિનાશ થાય છે. યુદ્ધના કારણે લાંબા ગાળાની અસરો થાય છે. જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા અણુ હુમલાથી થયેલી ઘણી વિનાશક અસરો જોવા મળી છે. યુદ્ધ લડતા દેશોને આર્થિક નુકસાની, જાનહાનિ થાય છે. ચીજ વસ્તુઓની અછત પણ સર્જાય છે. તો મિત્રો આટલા માટે આપણે ખરેખર યુદ્ધ રોકવા જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન 9. યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? લડાઈ રોકવી હોય તો શું કરવું પડે? જોઈએ ઉત્તર. યુદ્ધ રોકવા માટે દેશો વચ્ચેના સંબંધો સુધારવા જોઈએ. બંને દેશો વચ્ચે સહકાર વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. નાગરિકોમાં પણ રાષ્ટ્રપ્રેમ, માનવ ધર્મ કેળવાય, વૈશ્વિક શાંતિનો ગુણ કેળવાય તેવા પ્રયાસ કરવા જોઈએ. તો મિત્રો આ માટે આપણે યુદ્ધ આ રીતે રોકી શકાય. આ સિવાય તમારા મનમાં કોઈ નવા વિચારો હોય તો તમે તે ઉમેરી શકો છો. તો આ રીતે મિત્રો આપણે 9 પ્રશ્નોના ઉત્તરો લખીશું. આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 2, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. 13મા દિવસે સવારે ત્યાંથી લઈ આનંદ લાંબો સમય ન ટક્યો સુધી વાંચો અને ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. મિત્રો એકમમાં જે ફકરો આપેલો છે તેને તમારે વાંચી લેવાનો છે. તેના આધારે આપણે પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ જે ફકરો આપેલો છે, 13મા દિવસે સવારે ત્યાંથી લઈ આનંદ લાંબો સમય ન ટક્યો ત્યાં સુધીનો ફકરો વાંચી લેજો. હવે વાંચ્યા બાદ નીચેનાથી આપણને 8 અલગ અલગ વાક્યો આપ્યા છે. તે સાચા છે કે ખોટા તે સામેના ચોરસ બોક્સમાં લખતા જઈએ. પહેલું, દ્રોણે વ્યૂહરચના પદ્મવ્યૂહની રચના કરી તેમાં પાંડવ સેનાને ચિંતા થઈ. તો મિત્રો વાત સાચી છે તો આપણે ખરાની નિશાની કરીએ. પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. તો મિત્રો વાત સાચી છે તો ખરાની નિશાની. અભિમન્યુને વિશ્વાસ હતો કે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. તો વાત સાચી છે તો ખરાની નિશાની. ચોથું, વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. વાત સાચી છે તો ખરાની નિશાની. પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. મિત્રો વાત ખોટી છે તો આપણે ખોટાની નિશાની. પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. મિત્રો વાત ખોટી છે. અભિમન્યુ વેરવિખેર કરી નાખશે એવી પાંડવોને ખાતરી હતી. સાતમું, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. અભિમન્યુએ સારથીને કહ્યું નહીં, સારથીએ અભિમન્યુને કહ્યું હતું. તો મિત્રો વાત ખોટી છે માટે ખોટાની નિશાની. છેલ્લે, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. તો વાત સાચી છે તો ખરાની નિશાની. તો મિત્રો આ રીતે જે વિધાનો સાચા છે તે ખરાની નિશાની, જે વિધાન ખોટા છે તે ખોટાની નિશાની કરી. આગળ વધી આવે મિત્રો. હવે આપ્યો છે પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. અભિમન્યુની પાછળ જતા ભીમ ખાલી જગ્યા પોતાની શિબિર પર લઈ ગયા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે તમારે લખવાના છે. મિત્રો અહીં 9 વિધાનો આપેલા છે. અભિમન્યુ પાછળ જતા ભીમ, અભિમન્યુની પાછળ જતા ભીમ, ત્યાંથી લઈ પોતાની શિબિર પર લઈ ગયા. એ ફકરો તમારે વાંચી લેવાનો છે. એકમમાંથી આ ભાગ તમારે વાંચી લેવાનો છે. પછી તેના આધારે નીચે આપણને 9 વાક્યો આપેલા છે. તે 9 વાક્યો કોણ બોલે છે તે આપણે લખતા જવાનું છે. કૌંસમાં મિત્રો આપણને 9 પાત્રો પણ આપી દીધેલા છે. જોઈએ પહેલું વાક્ય, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો કોને અટકાવ્યા? તો જયદ્રથે. જવાબ લખશું આ ખાનામાં જયદ્રથ. તો મિત્રો આ રીતે ઉત્તર લખતા જશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરતા જજો. જોતજોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. તો મિત્રો ઉત્તર આવશે અભિમન્યુ. પુત્રના મૃત્યુથી એ ગુસ્સે ભરાયો હતો. તો મિત્રો ઉત્તર આવશે અર્જુન. ચોથું, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવા કહ્યું. તો મિત્રો ઉત્તર આવશે ગુરુ દ્રોણ. પાંચમું, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા તેનો રથ ભાંગી પડ્યો. મિત્રો ઉત્તર આવશે અભિમન્યુ.
અભિમન્યુનો રથ ભાંગી પડ્યો. આગળ, અભિમન્યુના મૃત્યુથી તે ખૂબ ખુશ થયો. તો મિત્રો ઉત્તર આવશે દુર્યોધન. આગળ, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. મિત્રો ઉત્તર આવશે દ્રૌપદી. આગળ, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. મિત્રો ઉત્તર લખશું અર્જુન. અને છેલ્લું, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. મિત્રો ઉત્તર છે યુધિષ્ઠિર અને ભીમ. આ બંને ભાઈઓ શોક કરવા લાગ્યા. તો મિત્રો જે પાત્રો જે વિધાન લાગુ પડે છે તે આપણે જોડી દીધા. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ ઉત્તર લખી લેજો. તો આ રીતે મિત્રો ઉત્તર લખીશું. હવે આગળ વધીએ ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. મિત્રો વાર્તામાં આ શબ્દો વપરાયા છે, તેના આપણને ત્રણ વિકલ્પો આપેલા છે. સાચા વિકલ્પ ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. જોઈએ, મહાવિનાશ. તો આપણને ઓપ્શન આપ્યા છે મોટો સહાર, મોટી આફત અને મહાવિકરાળ. તો મિત્રો ઉત્તર આવશે મહાસહાર. તો આ રીતે મિત્રો આપણે ખરાની નિશાની કરતા જઈશું. દીપાવવું, દીવો કરવો, ઉજવવું કે શોભાવવું. તો મિત્રો ઉત્તર આવશે શોભાવવું. વેર વિખેર, વેરાન થવું, દુશ્મનાવટ કે વેરાન છેરણ. તો મિત્રો ઉત્તર આવશે વેરાન છેરણ. લગોલગ, છેક આગળ, લગભગ પાસે અને લાગવ. તો મિત્રો ઉત્તર આવશે લગભગ પાસે. અશક્ત, અતિશક્તિ, નબળું કે ગરીબ. તો મિત્રો ઉત્તર આવશે નબળું. હતાશ, અસંતોષી, દુખી કે નિરાશ. તો મિત્રો ઉત્તર આવશે નિરાશ. પીઠ થાબડવી, અર્થાત સાંત્વના આપવી, પ્રોત્સાહન આપવું, શાંતિથી સમજાવવું. તો મિત્રો ઉત્તર આવશે પ્રોત્સાહન આપવું. ત્રાટકવું, આપણને અર્થ આપે છે ઓચિંતો હુમલો કરવો, ત્રાડ પાડવી કે શિકાર કરવો. મિત્રો ઉત્તર આવશે ઓચિંતો હુમલો કરવો. ફાળ પડવી, આપણને વાક્ય આપ્યા છે, અર્થ આપ્યા છે ફાટી જવું, ઓચિંતું ભયભીત થઈ જવું અને આશ્ચર્યચકિત થવું. તો મિત્રો ઉત્તર આવશે ઓચિંતું ભયભીત થઈ જવું. તો મિત્રો આ રીતે 9 આપણને શબ્દો આપ્યા છે, તેના અર્થ આપણે બાજુમાંથી ગોતવાના છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તમારી જાતે પ્રયત્ન કરીને વાક્યો સમજીને શબ્દકોશનો ઉપયોગ કરીને પણ મિત્રો તમે આ ઉત્તરો નોંધી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો તમે પેન્સિલથી લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન 5 મિત્રો આપણને આપેલું છે સુંદર મજાનો ફકરો. જોતા જઈએ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો એકમના આધારે આપણને એક ફકરો આપેલો છે. કૌંસમાં ખાલી જગ્યા પણ લખેલી છે. આપણે જે વાક્યમાં ખાલી જગ્યા પૂરવાની છે તે અર્થસભર ખાલી જગ્યા પૂરતા જોઈએ. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના ખાલી જગ્યા થઈ ગઈ. તો મિત્રો ઉત્તર આવશે હતાશ. પાંડવ સેના હતાશ થઈ ગઈ. આગળ, અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા. પોતે ખાલી જગ્યા છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. તો મિત્રો ઉત્તર આવશે અસમર્થ. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને ખાલી જગ્યા કરી શકે. તો મિત્રો ઉત્તર લખશું. ઉપરથી આપણને શબ્દો આપેલા છે તેમાંથી વેર વિખેર. અર્જુન તો તે ચક્રવ્યૂહને વેર વિખેર કરી શકે તેમ. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં ખાલી જગ્યા સર્જાશે એવો. તો મિત્રો ઉત્તર લખીશું આપણે મહાવિનાશ. પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ખાલી જગ્યા હતી. તો મિત્રો ઉત્તર લખશું આપણે ફાળ પડી.
આ પડી હતી. આગળ જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની ખાલી જગ્યા આવી પહોંચ્યા. તો મિત્રો ઉત્તર લખશું લઘોલગ. અભિમન્યુને લઘોલગ આવી પહોંચ્યા. અને પૂછ્યું વત્સ તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તારશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈ યુધિષ્ઠિરને એની તો મિત્રો ઉત્તર લખીશું યુધિષ્ઠિર એની પીઠ થાબડી. યુધિષ્ઠિરે તેની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ ખાલી જગ્યા તો મિત્રો ઉત્તર લખશું દીપા આવશે. ભીમે કહ્યું પુત્ર તું પદ્મવ્યૂહમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ખાલી જગ્યા અને પદ્મને છિન્ન ભિન્ન કરી નાખીશું. તો મિત્રો ત્રાટકીશું. તો મિત્રો આ રીતે એકમના આધારે જે ખાલી જગ્યાઓ આપેલી છે કૌંસમાં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે નીચે પૂરતા જઈશું. તો આ રીતે મિત્રો પ્રશ્નના ઉત્તરો લખતા જઈશું. આગળ વધીએ. પ્રશ્ન 6 આપેલું છે મિત્રો. બંને વાક્યો વાંચો. આપેલા શબ્દો માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરો. જોઈએ પ્રશ્ન પહેલો. અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. બીજું વાક્ય સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો મિત્રો અહીં આપણને આપ્યો છે ભેદવું. અર્થ આપ્યો છે આપણને ભેદવું. તો ભેદવું શબ્દનો ખરેખર અર્થ શું થાય તે આપણે નક્કી કરવાનું છે. ભેદ કરવો, જુદી રીતે જવું કે તોડવું. તો મિત્રો સાચો ઉત્તર આવશે તોડવું. આગળ વધીએ. બીજું સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવ વર્ણને દીપાવતો હતો. બીજું દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ઘોર વર્ણ શ્યામ થઈ ગયો. તો મિત્રો સાચો ઉત્તર આવે છે તે એનો આવે છે. તો ઘોર વર્ણ મતલબ ઘોર રંગનું કામ, ગોરા રંગનું કે ઘેરા રંગનું. તો મિત્રો ઉત્તર આવશે ગોરા રંગ. તો આ રીતે મિત્રો બે વાક્યોમાં આપણને શબ્દો આપેલા છે તે શબ્દોનો અર્થ આપણે શોધવાનો થાય છે. હવે આગળ જોઈએ એવા બીજા વાક્યો. ત્રણ અને ચાર જોઈ લઈએ. અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદી દ્રોણના ગર્વના ચૂરી ચૂરા કરી નાખ્યા. બીજું પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા જ બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરી ચૂરા થઈ ગયા. હવે ગર્વના ચૂરી ચૂરા કરવા અર્થ સન્માન આપવું તે, અભિમાન ઉતારવું તે કે અપમાન કરવું તે. તો મિત્રો સાચો ઉત્તર આવશે અભિમાન ઉતારવું તે. પ્રશ્ન 4. લખતા વાંચતા ન આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. અસહાયતા. તો મિત્રો શબ્દ આપ્યું છે અસહાયતા. તેના ત્રણ અર્થ આપ્યા છે. સાચો અર્થ જોઈએ. બધું જ કરી શકાય તેવી લાગણી, કશું જ ન કરી શકાય એની લાગણી, કંઈક કરી શકવાની લાગણી. તો મિત્રો ઉત્તર આવશે કશું જ ન કરી શકવાની લાગણી. તો આ રીતે બબે વાક્યો આપ્યા છે. બબે વાક્યોમાં એક શબ્દ આપેલો છે, તે શબ્દનો અર્થ નીચે આપેલો છે. તેમાંથી સાચો અર્થ આપણને વિકલ્પોમાંથી શોધવાનો થાય છે. તો શાંતિથી એકવાર વાક્યો વાંચતા જઈશું અને સાચો અર્થ છે ત્યાં ખરાની નિશાની કરતા જઈએ. આગળ વધીએ. ત્યારબાદ 5, 6 અને 7 જોઈ લઈએ મિત્રો ઉત્તર. 6 મહારથીઓ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. બી. રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. શબ્દ છે નિશસ્ત્ર.
અર્થ શસ્ત્ર વિનાનું, તલવાર રાખનાર કે હથિયાર સાથે રાખનાર? મિત્રો ઉત્તર આવશે શસ્ત્ર વિના. પ્રશ્ન નંબર 6. એ શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. બી 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થયા. તો મિત્રો કયા? પણ મોટા ભાઈ તો નિશ્ચલ ઊભા હતા. તો નિશ્ચલ શબ્દનો અર્થ હાલ્યા ચાલ્યા વગરના, ચિંતા વગરના કે ભાન વગર વિનાના. મિત્રો ઉત્તર આવશે હાલ્યા ચાલ્યા વિનાના. 7મો પ્રશ્ન. અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. બી દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. શોકમય શબ્દ છે ઊંડા દુઃખમાં, ગુસ્સામાં કે મૌન? મિત્રો ઉત્તર આવશે ઊંડા દુઃખમાં. તો આ રીતે મિત્રો સાચો ઉત્તર છે ત્યાં આપણે ખરાની નિશાની કરતા જઈશું. આ રીતે આપણને 7 પ્રશ્નો આપેલા છે, દરેકમાં 2 વાક્યો આપ્યા છે. તેમાં એક શબ્દ કોમન છે અને તેનો અર્થ નીચે આપી 3 વિકલ્પો આપેલા છે. સાચા વિકલ્પ સામે આપણે ખરાની નિશાની કરી. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતના લેખન કાર્ય કરતા જજો. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 8, જેની આપણને 7 નો પ્રશ્ન પહેલો આપણને આ પ્રમાણે આપ્યો છે. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. મિત્રો અહીં સૌપ્રથમ એક વાક્ય આપ્યું છે, તેને આપણે સમજી લઈએ. વાક્ય છે, જો પદ્મને ભેદી ન શકાય તો સાત સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. તારામાં એટલે કે અભિમન્યુમાં. તો મિત્રો હવે આપણે આટલી જ વાક્યોને ધ્યાનમાં રાખવાનું છે. નીચે લખેલું છે આ જ વાક્યોમાંથી આના સિવાયની માહિતી તમારા મનમાં હશે પણ તે લેવાની નથી. આ વાક્યમાં જે માહિતી છે તેનો ઉપયોગ કરીને નીચેના વાક્યોમાં ખરાની નિશાની કરવાની થાય છે કે આ જ વાક્યમાંથી આપણને શું માહિતી મળે છે. આખા પાઠને ધ્યાને નથી રાખવાનો, ફરીથી સ્પષ્ટ આ જે વાક્ય છે તેને ધ્યાનમાં રાખવાનું છે. તો જોઈએ. કમળ આકારનો આવ્યું દ્રોણ વડે રચાયું હતું. મિત્રો આપણને આ વાતની ખબર છે કે દ્રોણાચાર્યએ જ આ પદ્મવ્યૂહ રચ્યું હતું, પરંતુ ઉપરના વાક્યમાં નથી, તો આપણે ખરાની નિશાની નહીં કરીએ. બીજું, કમળ જેવા આકારનો વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ થશે. ઉપર આપણને વાક્ય આપેલું છે, તો આ વાક્ય ખરું. આગળ, પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. 1, 2, 3 અને 4. તો વાત સાચી છે. માત્ર અભિમન્યુ જ પદ્મને ભેદવાનું જાણે છે. તો મિત્રો એ વાત ખોટી છે, તો આપણે ખરાની નિશાની નહીં કરીએ. અભિમન્યુ શ્રી કૃષ્ણનો ભાણેજ છે. વાત સાચી છે, પરંતુ ઉપરના વાક્યોમાં નથી, તો આપણે ટીક કરીશું નહીં, સાચાની નિશાની નહીં કરીએ. માત્ર આ 2 જ માહિતી આપણને ઉપરના વાક્યોમાંથી મળે છે. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આપી છે. દ્રૌપદીએ આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. મિત્રો અહીં આપણને 4 વાક્યો આપ્યા છે દ્રૌપદીના વિચારો અને તેની લાગણી સામે આપી છે. તો કયા વાક્યની કઈ લાગણી છે તે આપણે લાગણીની સામેના બોક્સમાં લખતું જવાનું છે. જોઈએ. પહેલું વાક્ય છે, અભિમન્યુને બચાવવો હવે કોઈ નહીં પહોંચી શકે. અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો મિત્રો લાગણી આવશે અસહાયતા. તો મિત્રો અહીં 1 નંબર આપણે લખીશું, કેમ કે પહેલા નંબરનો વાક્યમાં અસહાયતાની લાગણી અનુભવાય છે. બીજું, મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. તો મિત્રો દ્રૌપદીને દુઃખ થાય છે, તો દુઃખ આગળ આપણે 2 નંબરનું વાક્યની નિશાની કરીએ. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. તો મિત્રો આને શોક થાય છે, તો અહીંયા આપણે 3 નંબરનું વાક્ય. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે. મિત્રો શરમની લાગણી છે, તો અહીં 4. તો આ રીતે જે વિચારમાં દ્રૌપદીની લાગણી વ્યક્ત થાય છે તે આ રીતના નિશાની કરતા જશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર આગળનો જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 માં મિત્રો આપણને સૂચના આપી છે આ પ્રમાણે છે. વાક્યને ઘટનાક્રમ મુજબ ગોઠવો, વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. મિત્રો આપણો જે એકમ છે
તેમાં તમને 6 ઘટનાઓ આપેલી છે. અહીં આપણે આ જે સ્ટાર કરી રહ્યો છું તે વાક્ય મેં વધારાનું ઉમેરેલું છે. સૂચના આપેલી છે વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો, તો આપણે આ ઘટનાને વચમાં ઉમેરી દીધેલી છે. હવે આ તમામ ઘટનાને એકમના આધારે આપણે ક્રમમાં ગોઠવતા જવાનું છે. તો જોતા જઈએ. તો મિત્રો પહેલું વાક્ય આવશે, કૌરવોએ કમલ આકાર વ્યૂહરચના કરી, તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. તો મિત્રો આ વાક્ય પહેલું છે, તો આપણે અહીં 1 કરીશું. બીજું વાક્ય પણ બીજું જ આપેલું છે, દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહને તોડી શકે છે. મિત્રો આ વાક્ય બીજું છે, તો આપણે ત્યાં બીજાની નિશાની કરી. આગળ, અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. આ વાક્ય મિત્રો ત્રીજા નંબરે આવશે. આગળ, અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. મિત્રો આ વાક્ય આવશે ચોથા નંબરનું. પાંચમા નંબરનું મિત્રો વાક્ય આવશે, હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો. આ આવશે પાંચમા નંબરનું વાક્ય. છઠ્ઠા નંબરનું વાક્ય, 6 મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. આ મિત્રો આવશે છઠ્ઠા નંબરનું વાક્ય. અને આપણે જે ઉમેરેલું છે, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. તો મિત્રો આ આવશે સાતમા નંબરનું વાક્ય. એકમમાં 6 વાક્યો આપ્યા છે, વચ્ચે કોઈ ઘટના ઉમેરવાની છે, આપણે તે ઉમેરી દીધી અને તમામ ઘટનાઓને એકમના ક્રમમાં ગોઠવી દીધી. તો આ રીતે મિત્રો પ્રશ્નનો ઉત્તર લખીશું. તમારી જાતે પ્રયત્ન કરીને એકમ વાંચીને મિત્રો તમે આ પ્રશ્નનો ઉત્તર આપી શકો છો. આગળ વધીએ. હવે નવો પ્રશ્ન જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 10, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે, નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જો ઘટના યુદ્ધ પહેલા બની હોય તો તેની સામે પહેલા લખવાનું, યુદ્ધ પછી બની હોય તો પછી, અને યુદ્ધ દરમિયાન બની હોય તો તેની સામે દરમિયાન લખતું જવાનું છે. મિત્રો અહીં આપણને કુલ 11 અલગ અલગ ઘટનાઓ આપેલી છે. તેમાં જે ઘટના યુદ્ધ પહેલા બની ગઈ છે તેની સામે આપણે પહેલા લખવાનું છે. યુદ્ધ ચાલુ હોય એ વખતે બની છે તો દરમિયાન શબ્દ લખીશું, અને યુદ્ધ પછી બની હશે તો પછી શબ્દ લખતા જવાનું છે. જોતા જઈએ. અભિમન્યુએ પહેલી હરોળ તોડી નાખી. તો મિત્રો યુદ્ધ ચાલુ હોય ત્યારે આ ઘટના બની હશે, તો આપણે લખીશું દરમિયાન. બરાબર. આગળ વધીએ. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા. તો મિત્રો યુદ્ધ પહેલા કરતા હશે તો ઉત્તર લખીશું પહેલા. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. તો મિત્રો યુદ્ધ પહેલા નીકળ્યા હશે, ઉત્તર લખીશું યુદ્ધ પહેલા, શરૂઆતમાં. યુદ્ધ ચાલુ હશે એ વખતે નહીં. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયું. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયું. તો મિત્રો યુદ્ધ દરમિયાન. આગળ, અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. તો મિત્રો યુદ્ધ પછી. મિત્રો આ રીતે ઉત્તરો લખતા જઈશું. આગળ જોઈએ. બાકીના જે વાક્ય આપ્યા છે તે કુલ 11 વાક્યો છે. પદ્મને તૂટતું જોઈ દ્રોણને આશ્ચર્ય થયું. તો મિત્રો યુદ્ધ દરમિયાન. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. તો મિત્રો યુદ્ધ પહેલા સમાચાર મળ્યા હતા તો પહેલા લખીશું. અભિમન્યુ આખું પદ્મવેદીને વચ્ચોવચ આવી પહોંચ્યું. મિત્રો યુદ્ધ દરમિયાન અભિમન્યુ આવી પહોંચ્યો હતો. આગળ, યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો. તો મિત્રો યુદ્ધ પહેલા છાવણીમાં બોલાવ્યો. પાંડવો જયદ્રથ સાથે જીતી ન શક્યા. તો મિત્રો ઉત્તર આવશે યુદ્ધ દરમિયાન. આગળ, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો. તો યુદ્ધ પછી. તો મિત્રો આ રીતે કુલ આપણને 11 વાક્યો આપ્યા છે. તેમાંથી કયા યુદ્ધ પહેલા બન્યા, કયા યુદ્ધ પછી બન્યા અને કયા યુદ્ધ દરમિયાન બનેલા છે તે ઘટનાઓને આ રીતના આપણે વર્ગીકરણ કરતા જઈશું. તમે પણ એકમ વાંચેલો હશે તો તમે પણ સરળતાથી આ ઉત્તરો લખી શકશો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો તમે આ રીતના લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 11. પ્રશ્નોના જવાબ લખો. જોતા જઈએ. પ્રશ્ન પહેલો,
પ્રશ્ન પહેલો છે અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. મિત્રો એકમમાં અભિમન્યુની જે બહાદુરી બતાવેલી છે, હિંમત બતાવેલી છે, તે કયા કયા વાક્યોમાં આવે છે તે આપણે નોંધવાની છે. તો જોઈએ ઉત્તર. આ રીતના આપણે નોંધતા જઈશું. પદ્મવ્યુહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. બીજું, કાકાશ્રી, આ પદ્મને હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. આગળ, મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. તો મિત્રો આ બધા વાક્યોમાં અભિમન્યુની બહાદુરી આપણને બતાવે છે. હજી આગળ જોઈ લઈએ બીજા કેટલાક વાક્યો. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજી. આગળ, જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા જ કરી શકતા હતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ ન હતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ ઉપર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે એ જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. તો મિત્રો આ બધા વાક્યો છે, તેમાં અભિમન્યુની વીરતા, બહાદુરીના દર્શન થાય છે. તમે પણ એકમ વાંચજો, તેમાંથી જે વાક્યોમાં અર્જુનની વીરતા, અભિમન્યુની બહાદુરીના દર્શન થાય છે તે આપણે અહીં નોંધવાના છે. આગળ જોઈએ. પ્રશ્ન 2 છે મિત્રો, પદ્મવ્યુહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? પદ્મવ્યુહને ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યુહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન તેને હતું નહીં. પદ્મવ્યુહ તે અંદર પ્રવેશી શકે છે, પરંતુ પદ્મવ્યુહની એ યુદ્ધની લડાઈના સૈનિકોની ટોળાની અંદર ગયા પછી બહાર આવી શકે એનું જ્ઞાન એને હતું નહીં. આગળ, દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા? ઉત્તર, ગુરુ દ્રોણાચાર્ય અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યુહ ગોઠવ્યું. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ને જ પદ્મવ્યુહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં અર્જુનના પુત્ર અભિમન્યુને દ્રોણની હાજરીમાં જ ક્ષણ માત્રમાં જ પદ્મવ્યુહને ભેદી નાખ્યું. અભિમન્યુને બાળક હતો, છતાં તેની આ શક્તિ જોઈ દ્રોણાચાર્યના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. તો આ રીતની ઉત્તર લખતા જઈશું. આગળ, દ્રોણના ચોથો પ્રશ્ન, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? ઉત્તર, કલ્પના કરીએ. અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યુહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. અભિમન્યુ એકલો જ પદ્મવ્યુહમાં પ્રવેશી જાય છે. જયદ્રથ બાકીના પાંડવ સેનાના યોદ્ધાઓને રોકી રાખે છે, એટલા માટે અભિમન્યુની મૃત્યુ થાય છે. પરંતુ જો કેટલાક યોદ્ધાઓ એ પદ્મવ્યુહમાં પ્રવેશી ચૂક્યા હોત અભિમન્યુની સાથે, તો કદાચ અભિમન્યુ બચી ગયો હોત. આગળ જોઈએ. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું. હવે છે પ્રશ્ન 12, ટૂંક નોંધ લખો. આપણને મિત્રો અહીં ટૂંક નોંધ આપેલી છે. પહેલી છે એકલવીર અભિમન્યુ. જોઈએ ઉત્તર. અભિમન્યુ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યુહ ભેદવાનું જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ, શૌર્ય અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યુહ ભેદવાનું કાર્ય તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યુહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યું. યુદ્ધ અને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે, અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. તો મિત્રો આ રીતે એકલવીર અભિમન્યુનું આપણે સુંદર મજાનું ઉપનોંધ બનાવી શકીએ, લખી શકીએ. આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 2, ચક્રવ્યુહમાં અભિમન્યુ. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યુહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યુહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ
યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેણે દુર્યોધનને દ્રોણની કોઈ પણ ઉપાય અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓ એકલા હાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. તો મિત્રો આ રીતે ચક્રવ્યૂહમાં અભિમન્યુ જે સાહસ બતાવ્યું તેનો ઉત્તર આ રીતે આપણે લખી શકીએ. આગળ વધીએ, ત્રીજી ટૂંકનોટ જોઈએ. અભિમન્યુના મૃત્યુની અસર શું થઈ તે જોઈએ. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની અનીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક અને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્ર વિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈ પોતાના કેસ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈને ઊભા રહ્યા. અર્જુન મૂઢ, હતાશ અને શોકમગ્ન મુદ્રામાં નિશબ્દ થઈ ગયો. દ્રૌપદીએ જયદ્રથનો વધ કરવાની અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી. અર્જુને પ્રતિજ્ઞા લીધી, આવતીકાલના સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ ન કરું તો જાતે જ ચિતા પર ખડકીને બળી મરીશ. તો મિત્રો અભિમન્યુનું મૃત્યુ થાય છે તેની અસર પાંડવો ઉપર, તેના પરિવાર ઉપર આ રીતે થાય છે. તો મિત્રો તમે પણ આ રીતના લખી શકીશું. હવે આગળ વધીએ. ત્યારબાદ આવે છે મિત્રો પ્રશ્ન નંબર 13. જોઈએ ઉત્તર. પ્રશ્ન નંબર 13 છે મિત્રો, જેને સૂચના આપી છે વાક્યોના રેખાંકિત શબ્દો ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે, જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. જ્યારે અને ત્યારે મિત્રો બે શબ્દો આપેલા છે, તેની પરથી નવું વાક્ય આ રીતના બનાવી શકીએ. જ્યારે વરસાદ પડશે ત્યારે નદીમાં નવું પાણી આવશે. તો મિત્રો આ રીતના જ્યારે અને ત્યારેનો ઉપયોગ કરી આપણે નવું વાક્ય બનાવ્યું. એમ તમે પણ નવું વાક્ય આ બંને શબ્દોનો ઉપયોગ કરી બનાવી શકો છો જાતે પ્રયત્ન કરી. આગળ વધીએ. અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. બસ મોડી આવી, નહીતર અમે વહેલા પહોંચી ગયા હોત. ત્રીજું, જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. જો પરીક્ષામાં પાસ થવું હોય તો ભણવામાં મહેનત કરવી પડશે. ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. કે જેથી રણમાં ફરતી વખતે પાણીની બોટલ સાચવીને રાખી હતી કે જેથી એ મુશ્કેલના સમયે કામ આવે. 5, સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. એ માટે ઉપરથી નવું વાક્ય. વરસાદનું પાણી ઘરમાં ન આવે એ માટે ઘરના આંગણામાં શેડ બનાવી દીધો. એ માટે. પ્રશ્ન 6, સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. આગળ. ખૂબ જ બીમાર હોવા છતાં પણ મેહુલ આજે શાળાએ આવ્યો. છતાં પણ. પ્રશ્ન 7 છે, દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. તો પણ શબ્દો ઉપરથી આપણે નવું વાક્ય બનાવીએ. રાહુલની દોડવાની ઝડપ સારી હતી તો પણ તે દોડની સ્પર્ધામાં હારી ગયો. આગળ વધીએ. સલીમ આઉટ થઈ ગયું. ત્યારબાદ શબ્દને જે રેખાંકિત કરેલું છે, ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. તો ત્યારબાદ શબ્દો ઉપરથી વાક્ય બનાવીએ. કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ સૌ પોતપોતાના ઘરે ગયા. તો મિત્રો આ રીતે આપણે જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તે શબ્દો ઉપરથી વાક્ય બનાવતા જઈએ છીએ. 9, મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવ્યા. લગ્નમાં જમ્યા પછી રાસ ગરબાનો કાર્યક્રમ હતો. પછી. તો મિત્રો આ રીતે આપણને જે શબ્દો આપેલા છે, વાક્યો આપેલા છે, તેમાં જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે, લીટી દોરેલી છે,
તે શબ્દોનો ઉપયોગ કરી આપણે નવા વાક્યો બનાવ્યા. તમે જાતે પણ પ્રયત્ન કરીને નવા વાક્યો બનાવી શકો છો. આગળ વધી હવે પ્રશ્ન 14 છે. નહીતર, કે, જેથી, છતાં પણ, તો પણ, ત્યાર બાદ, પછી, જો, તો, જ્યારે, ત્યારે શબ્દોનો ઉપયોગ કરી નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા વિશે 2 દિવસ પછી તમારે લખવાનું છે. તો મિત્રો આપણે જે આગળના પ્રશ્નમાં આજે સંયોજકો જોયા, 2 વાક્યોને જોડવાનું કામ કરે છે તેને જોયા, તેનો ઉપયોગ કરી આપણે આવા બીજા 2 વાક્યો બનાવવાના છે. પ્રશ્ન પહેલો છે. મેચ હારી ગયા પછી ટીમનો દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. મિત્રો અગાઉ આપણે પ્રશ્ન નંબર 13 માં પણ જોયું હતું અને પ્રશ્ન નંબર 14 ની સૂચના પણ મિત્રો એવી આપી છે. અહીં જે સંયોજકો આપ્યા છે, નામ યોગી આપ્યા છે, તેનો ઉપયોગ કરી આપણે આપણા વિચારો લખવાના છે. તો જોઈએ ઉત્તર. આપણને સૂચના આપી છે મેચ હારી ગયા પછી આપણા વિચારો. તો મિત્રો આ રીતે ઉત્તર લખી શકાય. જો આજે આપણી ટીમે સારી ફિલ્ડિંગ કરી હોત તો, જો અને તો આપણે મેચ જીતી જાત. છતાં પણ આજે આપણી બેટિંગ સારી રહી. જ્યારે જસપ્રીત બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઘણા કેચ છૂટ્યા. જ્યારે અને ત્યારે છતાં પણ તેને 5 વિકેટ લીધી. હવે આપણે પટલ જઈશું, ત્યારબાદ કાલની મેચ અંગે ચર્ચા કરીશું. તો મિત્રો અહીં ખાસા બધા સંયોજકો એટલે કે 2 વાક્યોને જોડવાનું કામ કરનાર છે તેવા શબ્દોનો ઉપયોગ કરી આપણે ઉત્તર લખ્યા. તમે જાતે પણ પ્રયત્ન કરીને ઉત્તર લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન 2. તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાત કરો. આપણો અહીં બીજો મુદ્દો છે કે તમે મેળામાં ગયા છો અને ખોવાઈ ગયા છો. શું બન્યું હોત તો તમે મેળામાં ખોવાઈ ના ગયા હોત? તો જોઈએ ઉત્તર. જો મેં મારા પપ્પાનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જો અને તો જ્યારે હું મારા પપ્પાને શોધતો હતો ત્યારે એક ભાઈએ મને મદદ કરી. જો તેમને મદદ ના કરી હોત તો હું પપ્પાને શોધી ન શકત. આપણે વડીલોની વાત માનવી જોઈએ, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જવાય છે. પછી ગમે એટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી દૂર થતા વાર લાગે છે. તો મિત્રો અહીં જો અને તોનો ઉપયોગ કરી વાક્યો બનાવેલા છે. તમે પણ આ રીતના ઉપયોગ કરી વાક્યો બનાવી શકો. આગળ જોઈએ પ્રશ્ન 3 છે મિત્રો. ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. હવે મિત્રો તમે ગૃહ કાર્ય કરી નથી અને શિક્ષકને આ વાત સમજાવવાની છે. તો કેવી રીતના ઉત્તર લખીશું? જ્યારે શિક્ષકે મને પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ નથી લાવ્યો ત્યારે મેં એમને કારણ સમજાવ્યું. મેં કહ્યું કે ગઈકાલે હું બહાર ગામ ગયો હતો, પછી આવતા મોડું થઈ ગયું જેથી હું ગૃહ કાર્ય લાવી શક્યો નથી. હું પછી ગૃહ કાર્ય બતાવી દઈશ. ત્યારબાદ શિક્ષક મારી વાત માની ગયા અને પછી મને જવા દીધું. તો મિત્રો અહીંયા પણ સંયોજકો નામ યોગીનો ઉપયોગ કરી જ્યારે, ત્યારે, પછી, છતાં પણ, તો પણ એવા શબ્દોનો ઉપયોગ કરી આપણે ઉત્તર લખેલો છે. તમે તમારી જાતે વિચારીને આ પ્રશ્નનો ઉત્તર આપી શકો છો. આગળ વધીએ પ્રશ્ન 15. વેર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી રીતે કરો કે જેથી વાક્ય સાચું બને. જોડી કાર્ય કરવાનું છે. જોઈએ પહેલો પ્રશ્ન છે. પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો. મિત્રો અહીં શબ્દો આડાવડા છે, વેર વિખેર થઈ ગયા છે. આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ઉત્તર લખીએ. તો ઉત્તર આ રીતના લખી શકાય. અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજું, કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ ડઘાઈ ગયા જોઈને અભિમન્યુ. શબ્દો સરખા રીતના ગોઠવીશું. અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. આગળ, બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં. ઉત્તર, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. તો આ રીતના આપણે શબ્દ ગોઠવતા જઈશું. 4.
ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને. અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું. અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. તો આ રીતના મિત્રો લખતા જઈશું. તો મિત્રો અહીં 5 વાક્યો છે. 5 વાક્યોમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. એ 5 વાક્યોને વ્યવસ્થિત ગોઠવી આપણે અર્થસભર વાક્ય બનાવીશું. હવે પ્રશ્ન 16 આપ્યો છે. સૂચના છે એકલવ્ય, ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ વગેરે વિશે જાણકારી મેળવો. મિત્રો અહીં 4 આપણને પાત્રો આપ્યા છે. 4 વીર બાળકોના નામ આપેલા છે. આપણે આ ચારેય વીર બાળકો વિશે ઇન્ટરનેટની મદદથી, પાઠ્યપુસ્તકની મદદથી, આપણા શાળામાં આવેલી લાઇબ્રેરીની મદદથી આપણે આની વિશે જાણકારી મેળવવાની છે. આ માટે તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો. ઉત્તર લખવાનો નથી, માહિતી પ્રાપ્ત કરવાની છે. માટે આપણે ઉત્તર લખેલો નથી. તમે તમારા શિક્ષકની મદદથી એકલવ્ય, ધ્રુવ, નચિકેતા અને પ્રહલાદ વિશે માહિતી મેળવજો. આગળ પ્રશ્ન 17. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ગીત શોધીને સાંભળો. મિત્રો આ સુંદર મજાનું આપણને ગીત આપ્યું છે. આ ગીતને તમારે સાંભળવાનું છે, કેમ કે યુદ્ધમાં જતી વખતે અભિમન્યુને કુંતા માતા રાખડી બાંધે છે. તેનું સુંદર મજાનું એક ગીત છે. YouTube પર ઇન્ટરનેટની મદદથી, પાઠ્યપુસ્તકમાં કે શાળાની લાઇબ્રેરીમાં આ ગીત તમને મળે તો તમારે તેને સાંભળવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન 18. તમારા શિક્ષક વડીલ પાસેથી કલિંગના યુદ્ધ પછી થયેલા સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત જાણો. મિત્રો અહીં સમ્રાટ અશોકની વાત છે. તમારી જોડે સામાજિક જ્ઞાનનું પુસ્તક હશે. એકમ 6 આપ્યું છે, મૌર્ય યુગ. તેમાં સમ્રાટ અશોકની વાત કરેલી છે અને તેના હૃદય પરિવર્તનની વાત પણ તેમાં કરેલી છે. તો તમે એ પાઠ્યપુસ્તકની અંદર માહિતી આપેલી છે, તેનો અભ્યાસ તમે કરી લેજો. એટલે કે સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત તમે તેમાંથી જાણી શકશો. આ સિવાય તમારા શિક્ષક અને વડીલ પાસેથી પણ વધારાની માહિતી હોય તો તે તમે મેળવી શકો. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે અપરાજય અભિમન્યુની સુંદર વાત છે. અહીં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 18, રૂઢિપ્રયોગ, મુહાવરા, શબ્દાર્થ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તમામને મિત્રો વ્યવસ્થિત તમને વિગત આપી. આશા રાખું છું કે તમને તમામ મુદ્દા સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોઈ મુદ્દો ના સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તર આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.